હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના બારામતીમાં ફરી એકવાર ટ્રેન વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે। જાણકારી મુજબ આ ટ્રેન વિમાન ઉપયોગમાં લેવાતું 2 સીટર વિમાન હતું, જે બારામતીમાં ગોબુજુબાબીમાંથી ગામમાં જઈને ખાબક્યું હતું અને આ પહેલા અજીત પવારનું પ્લેન પણ આ જ સ્થળે ક્રેશ થયું હતું। શરૂઆતી માહિતી મુજબ રેડ બર્ડ કંપનીનું આ 2 સીટર ટ્રેન વિમાન ટેકનિકલ ખામી બાદ ગોગુબાજી ગામ પાસે જ ક્રેશ લેન્ડ થઈ ગયું હતું એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે ઉડાન દરમિયાન વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી અને ત્યારબાદ પાયલોટે સમજદારી દાખવીને વિમાનને સુરક્ષિત ઉતારવાનો પ્રયાસ કર્યો હતો અને બારામતીના ગોજુબાબી વિસ્તારમાં હાર્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। આ દુર્ઘટનામાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર નથી અને તાલીમાર્થી પાયલોટ સુરક્ષિત છે। સ્થાનિક લોકોએ વિમાનને નીચે ઉતરતું જોયું તો ઘટના સ્થળે ભારે ભીડ જમા થઈ ગઈ હતી અને સૂચના મળ્યા બાદ પોલીસ પ્રશાસનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટેકનિકલ ટીમ વિમાનની તપાસે લાગી ગઈ હતી। બારામતીમાં આ પહેલા પણ આ વર્ષે જાન્યુઆરીમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। તે અકસ્માતમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું હતું। આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે વિમાનોની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે। હાલમાં પ્રશાસન તરફથી અકસ્માતના કારણોની વિગતવાર તપાસ ચાલી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।